ગુજરાત રાજ્ય હાલમાં ચોમાસાની ભારે ગતિવિધિઓ માટે તૈયાર છે, કારણ કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ હવામાન ચેતવણીઓ જાહેર કરી છે. આજે 15મી જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવેલી નવીનતમ આગાહીઓ અનુસાર આગામી 24 કલાકમાં ખારા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માટે ખાસ કરીને અત્યંત ભારે વરસાદની ઉચ્ચ સંભાવના દર્શાવતી જાહેર કરવામાં આવી છે. આ એલર્ટ રહેવાસીઓ અને સ્થાનિક વહીવટીતંત્રને ગંભીર હવામાન પરિસ્થિતિઓને કારણે સંભવિત વિક્ષેપો માટે સતર્ક અને તૈયાર રહેવા વિનંતી કરે છે. ઓરેન્જ એલર્ટની સાથે રાજ્યભરના જિલ્લાઓની વિશાળ શ્રેણી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વ્યાપક વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ શકે છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ આગાહીઓનું સમર્થન કર્યું છે. આગાહી કરી છે કે ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભીનો સમય કોચામાં 18મી જુલાઈ સુધી ચાલુ રહેશે, જેનાથી રાજ્યભરમાં સતત વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. આ અવિરત વરસાદની અસર વિવિધ જિલ્લાઓમાં પહેલેથી જણાવાઈ રહી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદના આંકડા નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના ડીસામાં 3.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના બાબરા અને ભાવનગરના ઉમરાળા બંનેમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સત્તાવાર માહિતી દર્શાવે છે કે છોટા ઉદેપુર જિલ્લાના 24 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે આ ચોમાસાના ઉચાજાની વ્યાપક પ્રકૃતિને પ્રકાશિત કરે છે. આ ભારે વરસાદને કારણે કમનસીબે દુઃખદ પરિણામો અને માળખાકીય સુવિધાઓ માટે નોંધપાત્ર પડકારો સર્જાયા છે. બોટાદમાં એક હિંસક ઘટનામાં 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે તેમની કાર શક્તિશાળી પૂરના પાણીમાં તરાઈ ગઈ, જે વર્તમાન હવામાન દ્વારા બાબા થયેલા જોખમોને રેખાંકિત કરે છે. અમરેલીના બાબરા તાલુકામાં સતત ભારે વરસાદને કારણે રામપુરા ડેમ છલકાઈ ગયો, જેનાથી નીચાણવાળા ગામો માટે ચિંતા વધી. ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લામાં પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર છે, જેમાં પોના વિસ્તારોમાં ભારે પૂરનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેનાથી દૈનિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે અને સ્થાનિક સત્તાવાળાઓ તરફથી કડોકતરી પ્રતિભાવ પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશ માટે અને ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્ય માટે એક કદરપૂર્ણ નોંધ પર, જે ગુજરાત સાથે ઊંડા ઐતિહાસિક સંબંધો ધરાવે છે, એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. છત્રપતિ શિવાજી મહારાજના કાળના 12 ભવ્ય કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સત્તાવાર રીતે અંકિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત માન્યતા મરાઠા સામ્રાજ્યની અવિશ્વસનીય લશ્કરી સ્થાપત્ય ને વ્યૂહાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. સન્માનિત કિલ્લાઓની સૂચિમાં જેવા પ્રતિકાત્મક માળખાનો સમાવેશ થાય છે, જે શિવાજીની નિડંખની રાજધાની તરીકે સેવા આપતો હતો. તેની સાથે પ્રતાપગઢ, પન્હાલા, શિવનેરી અને સિંધુદુર્ગનો પ્રચંડ દરિયાઈ કિલ્લો પણ છે. આ સમાવેશ ભવિષ્યની પેઢીઓ માટે તેમની વારસો જાળવી રાખે છે.
એટલું જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર તેમની સ્થિતિને પણ ઉન્નત કરે છે, જેનાથી વધેલા પર્યટન અને ઐતિહાસિક સંશોધનનું વચન મળે છે. આ ઉજવણીના સમાચારથી વિપરીત, ગુજરાત પણ એક ભયાનક દુર્ઘટનાના પરિણામોનો સામનો કરી રહ્યું છે. 3 જુલાઈ 2025ના રોજ પાદરાના મુજપુર નજીક ગંભીરા પુલના પતનથી 20 લોકોના કરુણ મૃત્યુ થયા, જેનાથી રાજ્યભરમાં આઘાત લાગ્યો. આ પતનએ જટિલ માળખાકીય દંભબારીઓને પ્રકાશિત કરી અને સરકાર તરફથી તાત્કાલિક પ્રતિભાવ મળ્યો. અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના અને ટેકો પૂરો પાડવાના પગલાંના વિગતોજમન રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના રાજ્ય વહીવટીતંત્રે ઝડપથી નાણાકીય સહાયનું વિતરણ કર્યું. મૃતકોના પરિવારો અને વિનાશક પતનમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો વચ્ચે કુલ 62 લાખ રૂપિયાનું વળતર વિતરિત કરવામાં આવ્યું છે. પુલના દુઃખદ પતન પછી રાજ્ય સરકારે તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી આફતોને રોકવા માટે લાંબા ગાળાના ઉકેલ સુનિશ્ચિત કરવા માટે પણ નિર્ણાયક કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદેશ માટે એક મોટા માળખાકીય પ્રોજેક્ટને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. તૂટી ગયેલા માળખાના સ્થળની સમાંતર નદી પર એક નવો આધુનિક બેમાર્ગીય ઉચ્ચ સ્તરીય પુલના નિર્માણ માટે 212 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ નવો પુલ ઉચ્ચતમ સલામતી ધોરણો સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે, જેથી સ્થાનિક સમુદાયોમાં જોડાણ અને વિશ્વાસ પુનર્સ્થાપિત કરી શકાય, જે આ મહત્વપૂર્ણ પરિવહન પરિવહન પર આધાર રાખે છે. નવો પુલ બનાવવાની આ પહેલ જાહેર સલામતી અને મજબૂત માળખાકીય વિકાસને પ્રાધાન્ય આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જૂના પુલના પતનથી થતી અડચણને ઓછી કરવા માટે આ પ્રોજેક્ટને ઝડપી બનાવવાની અપેક્ષા છે. નવી રચના પાદરા અને જંબુસર પ્રદેશો વચ્ચે હજારો મુસાફરો માટે સરળ અને સલામત મુસાફરીની સુવિધા આપશે. આ દૂરંદેશી પગલું એક ગહન દુર્ઘટનાના પગલે લેવામાં આવ્યું છે, જે નુકસાનના ખંડને પ્રગતિની તકમાં રૂપાંતરિત કરવાનો હેતુ ધરાવે છે. તે સુનિશ્ચિત કરે છે કે ગુજરાતનું માળખું સ્થિતિસ્થાપક, વિશ્વસનીય અને તેના નાગરિકોને દાયકાઓ સુધી સુરક્ષિત રીતે સેવા આપવા સક્ષમ છે. ગુજરાતમાં આરોગ્ય સત્તાવાળાઓ હાલમાં ચાંદીપુરા વાયરસના ચિંતાજનક પ્રકોપને પગલે હાઈ એલર્ટ પર છે. છેલ્લા એક મહિનામાં વડોદરાની એસીજી હોસ્પિટલે આ દુર્લભ પરંતુ ખતરનાક વાયરસના 20 શંકાસ્પદ કેસો નોંધાવ્યા છે, જે મુખ્યત્વે બાળકોને અસર કરે છે. પરિસ્થિતિ ગંભીર વળાંક લઈ રહી છે, જેમાં 11 બાળકો આ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે, જેનાથી આ પ્રદેશમાં માતા-પિતામાં અપાર દુઃખ અને ચિંતા ફેલાય છે. હાલમાં 3 બાળકો હજુ પણ હોસ્પિટલમાં સખત સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 6 બાળકો સદભાગ્યે સાજા થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, નિયંત્રણના પગલાં અમલમાં મૂકી રહ્યું છે અને ચેપના વધુ ફેલાવાને રોકવા માટે સંપર્કોને શોધી રહ્યું છે. આ પ્રકોપને કારણે રાજ્યની આરોગ્ય સંભાળ પ્રણાલી તરફથી ઝડપી અને સંકલિત પ્રતિભાવ મળ્યો છે. તબીબી ટીમો કેસોનું સંચાલન કરવા અને ચાંદીપુરા વાયરસ સાથે સંકળાયેલા લક્ષણો અને નિવારક પગલાં વિશે જાહેર જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયાસ કરી રહી છે, જે સામાન્ય રીતે રેતીમાખીના કરડવાથી ફેલાય છે. લક્ષણોમાં ઘણીવાર તાવ, ઉલટી અને બદલાયેલી ચેતના શામેલ હોય છે, જે તરત પછી વધુ ગંભીર સ્થિતિમાં પ્રગતિ કરી શકે છે. સરકાર રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને જો કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા પર ભાર મૂકી રહી છે, ખાસ કરીને નાના બાળકોમાં જેઓ વાયરસ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ સમજણમાં ટેરન્ટુવી. એક અલગ પરંતુ
એટલી જ મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય ટિપ્પણી સોકો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુવાનોમાં સ્થૂળતા અને જીવનશૈલી રોગોના વધતા પ્રવાહને રોકવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્દેશ જારી કર્યો છે.